દાદાજી આપણે આજે બનાવીએ છીએ વઘારેલી તુવેર દાળની ખીચડી। તો આપણે આ તેલ જો આવી ગયું છે અને ખીચડી પણ અહીંયા ધોઈને રાખી છે। તુવેર દાળ, ભાત અને મગની દાળ આપણે થોડીક એમાં એડ કરી છે। તો હવે આપણે તેલમાં પહેલા બરાબર રાઈ નાખીશું। રાઈ બરાબર તતડી જશે ત્યાં સુધીમાં આપણે એમાં 1 ચમચી હિંગ એડ કરીશું। હિંગ એડ કર્યા પછી આપણે એમાં મીઠો લીમડો, તમલપત્તા અને બાદિયા પણ એડ કરીશું। એ પણ થોડાક તેલમાં શેકાઈ જાય આવી રીતે ગરમ મસાલો। પછી આપણે એમાં આ ખીચડીની અંદર આપણે આખા લસણના ગાંઠિયા નાખીશું, આખા લસણના, અને શિંગદાણા નાખીશું અને ડુંગળી નાખીશું અને બટેટા એડ કરીશું। રાત્રિનો સમય હોય ત્યારે સરસ મજાની આ ખીચડી લાગે છે અને આપણે એમાં આખા લસણના ગાંઠિયા એડ કરીએ છીએ। પછી આમનેમ જ આમાંથી એક પણ ફોતરું છૂટું ન પડે લસણમાંથી, અને આખો લસણનો ગાંઠિયો આવી જ રીતે આખો નીકળે છે। એમાં આપણે થોડાક ટમેટા પણ એડ કરીશું। જે કોઈ વેજીટેબલ્સ તમારે ખાવતા હોય તે બધા આપણે એડ કરી શકીએ છીએ। તમને જેટલા વેજીટેબલ્સ ભાવે એ બધું તમે એડ કરી શકો છો। હવે આપણે આમાં ઉમેરશું ધાણા જીરું, હળદર 1 ચમચી અને 3 ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી અને 1 ચમચી ગરમ મસાલો। ગરમ મસાલો પણ આપણે ઘરે બનાવેલો છે, એટલે તમે ડેઈલી રૂટીનમાં પણ ખાઓ તો ક્યારેય પેટમાં બળે કે નડે નહીં। એની પણ રેસીપી એક દિવસ હું તમને બતાવીશ। હવે આપણે બધું બરાબર સરસ થઈ ગયું છે લચકા જેવું, ત્યારે આપણે આમાં મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું। હવે આપણે મીઠું પણ એડ કરી અને હવે આમાં ખીચડી એડ કરી દઈશું। હવે આપણે ખીચડી એડ કરી નાખી છે આમાં, અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 5 થી 6 સીટી થવા દઈશું, એટલે આપણી ખીચડી થઈ જશે રેડી। હમણાં રેડી થાય પછી આપણે બતાવીએ। જય માતાજી। હવે આપણે આ ખીચડીને ખોલીને જોઈ લઈશું। આપણી ખીચડી બરાબર સરસ થઈ ગઈ છે, અને આ આપણે જે લસણના ગાંઠિયા નાખ્યા છે ખીચડીની અંદર એ તમે જોઈ શકો છો। જેમ હતા એવી ને એવી રીતે આખા છે। આ તમે પંચરત્ન દાળ બનાવો તો એમાં પણ આલે, અને આમાં પણ આવી રીતે આખા લસણના ગાંઠિયા તમે નાખો અને આ લસણ તમે જ્યારે ખીચડી જમો ત્યારે ખાઓ એટલે આ બહુ સારું કહેવાય। આનાથી આપણું લોહી પાતળું રહેશે। લસણના આખા ગાંઠિયા અને આમાં આખો ચૂસી જવાનો એટલે આપણું લોહી છે ને એ એકદમ પાતળું રહે। જ્યારે આ ઘણા એને લોહી જાડું થતું હોય તો કોઈ પણ વસ્તુ ત્યારે તમે ખીચડી બનાવો કે અમુક એવી ટાઈપના ભાત વઘારેલા બનાવો તો એવી રીતે તમારે આખા લસણના આવી રીતે ગાંઠિયા અંદર મૂકી દેવાના છે। જ્યારે તમે બહાર કાઢો ત્યારે આવી જ રીતના તમારે આખા બહાર નીકળશે, અને આ લસણના ગાંઠિયાથી તમારું લોહી છે એ એકદમ પાતળું રહે છે। જો આપણી આ સરસ મજાની ખીચડી અત્યારે તૈયાર છે, અને જો આમાં આપણે નાખેલા આખા લસણના ગાંઠિયા
અને આ આપણી વઘારેલી ખીચડી અને દૂધ સરસ દેશી ગાયનું એ પણ આપણે ગામડેથી લાવીએ છીએ. જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં.